નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટના ધોરાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશ કાળું ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું। વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે, જેમાં રવિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આકાશ કાળું ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું। વાતાવરણમાં અચાનક પલટો આવતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાન જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશ કાળું ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું। તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભૂમાફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો ખનિજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓની સામે કાર્યવાહી કરાઈ। તો ખનિજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ધ્રોલ તાલુકાના જાયવા ગામ ખાતે ભૂમાફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। તળાવ વિસ્તારમાં મોરમ ખનીજની ચોરી કરતા સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો ખનીજ માફિયાઓની સામે હવે કાર્યવાહી કરવામાં આવી। મશીન, 3 ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખનીજ વિભાગ દ્વારા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો જૂનાગઢ અમરેલી ટ્રેન ફરીથી શરૂ થશે। તો છેલ્લા 1 વર્ષથી આ ટ્રેન બંધ હતી ને તેને હવે ફરીથી શરૂ કરવામાં આવશે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 1 વર્ષથી બંધ પડેલી જૂનાગઢ અમરેલી ટ્રેન ફરીથી શરૂ થશે। તો મીટર ગેજ રેલવે રૂટ પર ટ્રેન ફરી ચલાવવામાં આવશે। ભાડામાં વધારો, સમયપત્રકના અભાવે મુસાફરોમાં રોષ પણ જોવા મળ્યો હતો, જ્યારે અગાઉ ₹25 ભાડું હતું ને હવે વધીને ₹45 કરવામાં આવ્યું છે। બરોબર, 1 વર્ષ પહેલા આ ટ્રેન બંધ થયેલી, ત્યારબાદ અમે સાંસદ અને ધારાસભ્ય અનેક રજૂઆત કરતા એમણે અમને હકારાત્મક જવાબ મળેલો, આ ચાલુ થશે। તો આજ રોજ આજે જુનાગઢથી ચલાલા સુધીની ટ્રેન શરૂ થઈ છે। બુલેટ ટ્રેનના ભાડા હોય એવું, ધારી જવું હોય તો ₹50, વિસાવદર જવું હોય તો ₹65। હવે વિસાવદરના 20 હતા પહેલા અને ધારીના 10 હતા। આ ભાડે તો અત્યારે પેસેન્જર 7-8 તો પાછા વૈયા ગયા કે અમારે નથી જવું, અમે બસમાં વૈયા જવું। બસમાં ભાડું ₹15 છે। તો લોકોની માગણી એવી છે કે પહેલાના સમય પ્રમાણે ટ્રેનનો સમય કરે અને 3 ટ્રેન શરૂ કરે અને વ્યાજબી જે પહેલાના દર હતા ટિકિટના એ કરે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું અને અભૂતપૂર્વ મેગા ડિમોલેશન આજે જંગલેશ્વર વિસ્તારમાં શરૂ થયું। સમગ્ર ગુજરાતની નજર અત્યારે રાજકોટ પર ટકેલી છે। પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે। પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળો અને તમામ ઉચ્ચ IAS તેમજ IPS અધિકારીઓ મેદાનમાં છે। જો આ મેગા ઓપરેશન પર અમારો વિશેષ અહેવાલ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ખાકી અને બુલડોઝરનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મનપાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। આ ઓપરેશનને પાર પાડવા માટે સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવાયો છે। દરેક ઝોનમાં ક્લાસ 1 અધિકારી અને ટેકનિકલ સ્ટાફની ફોજ ઉતારવામાં આવી છે। એક તરફ તંત્ર અબજોની જમીન ખુલ્લી કરાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ વર્ષોથી અહીં રહેતા પરિવારોના આશિયાના પડવારમાં જ જમીનદોસ્ત થતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે। પોતાના ઘરને તૂટતા જોઈને અનેક મહિલા અને વૃદ્ધો હૈયાફાટ રુદન કરતા નજરે પડ્યા હતા। ખાલી કરવાનું નથી કીધું, ખાલી પાડી નાખજો દિવાલ, તો પણ પાડી કેવી રીતે રાખવી એમ કઈક સહારો તો દો। આ જો છોકરા ખાધા વગર ના રખડે, સાય નથી પીધો, હવે 7 વાગ્યા 8 વાગ્યા આવી ગયા તો કઈ ચા પાણી નથી સહારા કરે, અમે નો ખાઈ પણ આ છોકરા તો કઈ જાવ ભાઈ, આ જો રોઈ છે કાળા પાડીએ રોઈ છે, કઈ દયત નો આવી લોકોને, કઈક સહારો તો દો। આયા વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક માજી રહે એવા છો, સમજો આ છોકરી રહી જો
આમ જો આનો કઈ તો તમને નજરમાં ન આવ્યું, એની પરીક્ષા આવ્યું હાલે છે. આમ ભણાવો ગણાવો શું ભણાવીને ગણાવી, પૈસા દઈને ભણાવવા જાય છે, તો કઈક તો સહારો તો દ્યો. ઓપરેશન જંગલેશ્વરમાં મનપાએ 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી અને 50 બ્રેકર સહિત કુલ 260 થી વધુ અત્યાધુનિક મશીનો મેદાનમાં ઉતાર્યા છે. આજી નદી પટની 55,000 ચોરસ મીટર અને ટીપી રોડની 32,000 ચોરસ મીટર મળી અને કુલ 87,000 ચોરસ મીટર જમીન પરથી દબાણો હટાવવાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અમે કેવી સી કાય અમને દિયો કા ગમે ત્યાં દિયો આશરો અધિકારી લઈ લઈને ક્યાં જાવ, જુવાન દીકરી થાય તો ક્યાં જાવ? અત્યારે આવડી છોકરા રોઈ નહીં, કાંઈ ખાવાનું પીવાનું નથી સમાન, તો ક્યાં ખાવું પીવું બધું થઈ ગયું છે. અને આ છોકરા પટમાં રાખે બધું રાખે તો ક્યાં જવું? કોઈ આવ્યું જ નથી. મત જોતું હોય ને તો ઘરે ઘરનું ખબર હોય, બધું ખબર હોય, પણ અત્યારે કોઈ નથી આવ્યું. તમે ખાધું છે, પીધું છે, ચા પાણી પીધા, કોઈ સહારો લેવા નથી આવ્યું દેવા આયા. બધા જો આ રોઈ બધા રોઈ ખાતા નથી, આખી રાત બેઠા રહ્યા છે અહીંયા, કોઈને નીંદરું નથી આવી રાતની. પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટને છાવણીમાં ફેરવી દેવાયું છે. ઘટના સ્થળે 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આકાશમાંથી 25 ડ્રોન કેમેરા બાદ નજર રાખી રહ્યા છે. મનપા કમિશનર અને શહેરના તમામ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કંટ્રોલ રૂમથી પડેપણની હિલચાલ ઉપર વોચ રાખી રહ્યા છે. અત્યારે સમગ્ર જંગલેશ્વરમાં માત્ર બુલડોઝરનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે. વ્યથા છે તે વ્યક્ત કરી રહ્યા છે. એક બાજુ જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મહિલાઓની એવી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આપવામાં આવે અને ત્યારબાદ જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે, તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે. અને આ સાથે કહી શકાય કે 7મા મહિનામાં તેઓને નોટિસ છે તે પાઠવવામાં આવી હતી, ત્યારબાદ કોઈ પણ પ્રકારની વાત છે તેમને કરવામાં નહોતી આવી. આ સાથે કોઈ સ્થાનિક પ્રતિનિધિ પણ તેમને મળવા માટે નહોતા આવ્યા. આ પ્રકારની વાત એટલે કે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. તેઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, જેથી કરીને તેઓ સ્થળાંતર કરી શકે. હાલ અત્યારે નાના બાળકોની પરીક્ષાઓ ચાલે છે અને આ પરીક્ષાના કારણે તેઓ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગરના સિહોર પંથકમાં નશીલા પદાર્થોના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સિહોર પોલીસની ટીમે બાતમીના આધારે એક વાડી વિસ્તારમાં દરોડો પાડીને લીલા ગાંજા અને અફીણના વાવેતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં ઉભેલા 1100 કિલો જેટલો લીલો ગાંજો અને અફીણનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. પોલીસે નશીલા પદાર્થોની ખેતી કરનાર 2 સગા ભાઈઓને સ્થળ પરથી દબોચી લીધા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોની સમાજના આશાસ્પદ યુવક જતીન આડેસરાની નિર્મમ હત્યાના પડઘા ભાવનગરમાં પડ્યા છે. ઘટનાના વિરોધમાં આજે ભાવનગરના મહુવા શહેરની સોની બજાર દ્વારા આક્રોશ વ્યક્ત કરી સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. સોની સમાજના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. થોડા દિવસો પહેલા મોરબીમાં જતીન આડેસરા નામના સોની યુવકની વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હત્યા થઈ હતી. આ ઘટનાની સમગ્ર ગુજરાતના સોની સમાજમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. મોરબીમાં સોની સમાજના યુવક જતીન ઓડેસરાના નિર્મમ હત્યાના પડઘા હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે. મહુવા બાદ જ અમરેલીમાં પણ સોની સમાજ દ્વારા આ ઘટનાને લઈને ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમરેલી સુવર્ણકાર સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા હતા. અગ્રણીઓએ એસપીને આવેદનપત્ર પાઠવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોનો આરોપ છે કે જીપીસીએલ કંપનીએ જમીન સંપાદનની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જોઈન્ટ મેનેજમેન્ટ કે પર્યાવરણ મંજૂરી વિના જ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવા માટે માંગ કરી છે. મારી જમીન પાઇપલાઇનમાં ગેસ પાઇપલાઇનમાં આવે છે તો પહેલા નોટિસ આવી હતી, ત્યાર પછી જમીન માપણી
બદલવાને બદલે ના આવી. તો એવા મારા જેવા ઘણા બધા ખેડૂત છે કે જેને જમીન માપણી આવતી નથી, બાજુવાળાને લાઈન પડે અને પૈસા જમા થશે બીજાનામાં, તો એનું મોટું બધું કિસાન થવાનું છે સરકાર આરે કે લાઈન આરે. તો અમે અમારી જમીનમાં લાઈન કેવી રીતે નાખવા દઈએ? પૈસા તો બીજાનામાં જમા થાય છે. તો પેલા તો સરકારને જમીન માપણી રદ કરી અને ક્લિયર બનાવવું પડે, તે પછી જ આગળ વધાય, એવું મારું માનવું છે. અને અમે લેખિત, મેં પોતે લેખિત આપ્યું, તો તે પછી મને તાત્કાલિક યાનિયા નોટિસ આપી દીધી. ખેડૂત મારા ખેતરમાં લાઈન નીકળતી હોય અને બીજા ખેડૂતના ખેતરના નોટિફિકેશનની અંદર સર્વે નંબર આવ્યા છે, એટલે આવી અનેક ભૂલો હોવા છતાં કોઈ પણ જાતની ખેડૂતને જાણ કર્યા વગર એના 7/12 ની અંદર ડાયરેક્ટ બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો છે. એટલે આ તમામ નિયમો બાબતે અત્યારે કલેક્ટર સાથે બેસી અને ચર્ચા કરી અને કલેક્ટરને અવગત કર્યા કે આપના જ્યુરિડિક્શનની અંદર આ તમામ નિયમોની છડેચોક ભંગ થાય છે અને કંપનીવાળા અત્યારે ખેડૂતો સાથે બેફામ દાદાગીરી કરી અને ખેતરે ખેતરે ફરે છે અને તાત્કાલિક બંધ કરવામાં આવે. ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ભાગ્યા તરીકે ઓળખાતા ભૂમિહીન ખેત મજૂરો વર્ષોથી વાવણીથી લઈ લણણી સુધીની તમામ મહેનત કરે છે. ખાસ કરીને દલિત, આદિવાસી અને પછાત વર્ગના મજૂરો ખેતી આધારિત જીવન જીવે છે. જ્યારે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે કુદરતી આફતને કારણે પાક નિષ્ફળ જાય છે, ત્યારે સરકાર દ્વારા SDRF અને NDRF હેઠળ મળતી સહાય સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય છે. પરંતુ વાસ્તવમાં પાક ઉગાડવામાં મજૂરોની મહેનત સમાન હોય છતાં તેમને એક રૂપિયાની પણ સહાય મળતી નથી. સમગ્ર મામલે પદયાત્રા યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ખેડૂતો અને ખેત મજૂરો જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એની ચિંતા કરવા માટે એકત્ર થયા છીએ. રાજ્યની સરકારે પાછલા 10 વર્ષથી ખેડૂતો કે ખેત મજૂરોની ચિંતા કરવાનું છોડી દીધું છે. એક પણ જોગવાઈ નીતિ વિષયક એવી નથી કે અતિવૃષ્ટિ કે દુષ્કાળના સમયમાં ખેડૂતોની ચિંતા કરતી હોય. આજે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિના અને આદિવાસી પરિવારોના સંયુક્ત ઉપક્રમે ખેત મજૂરોને જે આર્થિક નુકસાન જઈ રહ્યું છે એને જે સહાયની રકમ નથી મળતી એ બાબતને લઈ અને આજે આદિવાસી પરિવારો સાથે ખેત મજૂરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેત મજૂરોની અને આદિવાસી પરિવારોની મુખ્ય માંગણી એ છે કે જે અતિવૃષ્ટિના કારણે જે સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરી છે એમાં ખેડૂતોને જે સહાય રકમ મળે છે એ તો બરોબર છે, ખેડૂતોને એના હક અને અધિકારની રકમ મળવી જોઈએ, પરંતુ સરકારે આદિવાસી પરિવારો અને ખેત મજૂરો માટે પણ અલગ બજેટની જોગવાઈ કરવી જોઈએ. વાંકાનેર આમ આદમી પાર્ટીના એક સાથે 5 જેટલા હોદ્દેદારોએ પાર્ટીને અલવિદા કહ્યું છે અને મોરબી કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. જિલ્લા પ્રભારી ભૂપત લુંબાણી, જયેશ ધોળકિયા, જિલ્લા સહપ્રભારી ધીરજ ધોરિયા, તાલુકા પ્રભારી મુન્નાભાઈ સાપરાય અને અગ્રણી કાર્યકર ભરત લુંબાણી ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે ભાજપ અગ્રણીઓના હસ્તે આપના હોદ્દેદારોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. વાંકાનેર અને મોરબી જિલ્લામાં આપ માટે મોટો ફટકો છે. ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાંથી રત્ન કલાકાર યુવાનનું અપહરણ કરી માર મરાયાનો મામલો સામે આવ્યો છે. 4 જેટલા સમયે યુવાનનું અપહરણ કરી માર મારીને હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર મામલે 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જૂના અદાવતને લઈને યુવાનને માર માર્યા હોવાનું સામે આવ્યું છે. મારો ભાઈ અહીંયા હીરામાં કામે આવે છે, નાથી એને 12:15 ગાળામાં અપહરણ કર્યું હતું. જોડે એ લોકો 4 જણા પીધેલા આવ્યા હતા, અપહરણ કરીને લઈ ગયા હતા બોલાવીને બહાર. પછી અપહરણ કરીને લઈ ગયા એટલે એને અવરાવું જગ્યા ઉપર લઈ ગયા અને ના એને માર્યો બેભાન થઈ ગયો. પછી હું રહ્યો એટલે હું રહીને માથે 2 વ્હીલું ચડાવી. પૈસા કાઢી ગયા છે મારા ભાઈના 15,000 રૂપિયા મેં સવારે આપ્યા હતા અને એ પૈસા ગયા છે, મોબાઈલ લઈ ગયા છે એક, અને એવડે એ મારતા બેભાન હતા તો મારતા જ હતા. ભાવનગર શહેરના સિદ્ધસર રોડ પર દ્વિજા ફાઇનાન્શિયલ સોલ્યુશન નામની ઓફિસ ખોલીને અનેક લોકોને 7% વળતર આપવાની રોકાણ કરાવીને બાટલીમાં ઉતાર્યા હતા. ત્યારબાદ રકમ પરત નહીં કરતા ઘટસ્ફોટ થયો હતો. 40થી વધુ લોકો પાસેથી 4.20 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી. 2 આરોપી પૈકી એક વિવેક નામક આરોપીને ભાવનગર CID ક્રાઇમે ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસ વિભાગ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
મોરબીના આલાપ રોડ પર આવેલ પટેલનગર વિસ્તારમાં માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખવાની ઘટના સામે આવી છે. ઘર આંગણે રમી રહેલી 2.5 વર્ષની માસૂમ બાળકી પર કારના ટાયરો ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાળકીના પિતાએ મોરબી પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમરેલીમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ગર્ભાશયના ઓપરેશન બાદ સારવાર દરમિયાન તબિયત બગડતા મહિલાનું મોત થયું. ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારે હોસ્પિટલ પટાંગણમાં આંદોલન શરૂ કર્યું. રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવું મૃતકના પતિનું કહેવું છે. કોથળીના ઓપરેશન કરવાના બદલે કંઈક બીજું ઓપરેશન કરી અને કંઈક મોટી ઈજા થઈ, નસ કપાઈ ગઈ એવું ડોક્ટર સ્થળ ઉપર કીધું હતું. હવે એ બેનને ડેથ થઈ ગયું એટલે અમે ભાવનગર પેનલ પીએમ માટે ડેડ બોડી મોકલવાની માંગણી કરી. ડેડ બોડી મોકલવા માટે પેનલ પીએમ માટે ભાવનગર લઈ ગયા, પણ હાલ સુધી કોઈ એનો રિપોર્ટ આવેલ નથી. અમે દેવી પૂજક સમાજ તથા અન્ય સમાજના લોકો આજે 4 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બેઠા છે. હાલ સુધી કોઈ તંત્ર દ્વારા અમને ન્યાય અપાયેલ નથી. ફરી વખત ઓપરેશન કરાવ્યું તો તાત્કાલિક મારા ઘરના 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા. પછી ભાવનગર હોસ્પિટલમાં એ કેમ કરવા ત્યાં મોકલ્યા, પણ અમને હજી કઈ ન્યાય નથી મળ્યો, કઈ વસ્તુ નથી, કઈ રિપોર્ટ આવતો નથી, કોઈ આપણું કોઈ વસ્તુ ઉલ્લેખ નથી કરતા. બાપા શું માંગણી છે? માંગણી એવી છે કે જ્યાં સુધી એ રિપોર્ટ નું આવે ને ત્યાં સુધી અમારે આને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનોની રજૂઆત સામે આવી હતી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી હતી. સમાજ સુધારાના પ્રણેતા અને પછાત વર્ગના ઉત્થાન માટે જેમને પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું તેવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનું સર્વોચ્ચ સન્માન આપવા માટે હવે માંગ બુલંદ બની છે. સાવિત્રીબાઈ ફૂલે જેમને મહિલાઓ વિદ્યાની દેવી માને છે, અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે તેમને મહિલાઓ માટે પ્રથમ શાળા ખોલી અને ત્યારબાદ વધુ 17 શાળાઓ શરૂ કરીને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી. સમસ્ત ગુજરાતની અંદરથી સમસ્ત માળી સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપીને અમારા માળી સમાજના જે અગ્રણી અને સમાજના મોભી કહેવાય એવા જ્યોતિબા ફૂલે અને માતાજી સાવિત્રીબાઈ ફૂલેના જે એક પ્રથમ મહિલા શિક્ષક તરીકે જ્યારે બિરુદ મેળવ્યું હતું એવા અમારા સમાજના મોભીને આજે ભારત રત્ન તરીકે નવાજી અને એમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે એ માંગને લઈને સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે. સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબાઈ ફૂલે ને ભારત રત્ન મળે એવો અમે માળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. જય હો માળી સમાજ, જય હો માળી સમાજ. હું અમારા માળી સમાજ વિશે મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને સમસ્ત માળી સમાજ વતી મહામંડળ વતી જાહેરાત કરવા માંગુ છું કે અમારા આ લોકોને મહાત્મા અમને સન્માનિત કરવા માટે અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ભચાઉ પાસે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ શહેરના જુનાવાડા હાઈવે પર ટેમ્પો, જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં સદભાગ્યે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભાવનગર શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયાએ મહાનગરપાલિકા હસ્તકના બિલ્ડિંગ વિભાગના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેની મુલાકાત લીધી હતી, જેમાં વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર ખાતે સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. ત્યારબાદ આરટીઓથી દેસાઈનગરના ઓવરબ્રિજના નીચેના ભાગમાં મલ્ટીપર્પઝ ગેમ ઝોન બનાવવાની કામગીરી વિશે મુલાકાત કરી માહિતી લીધી હતી. વિકાસના કાર્યો ઝડપથી થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પોતે જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જે પણ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં 3 પ્રોજેક્ટોની આજે સવારથી મુલાકાત લીધી છે, જેમાં બિલ્ડિંગ વિભાગના કાર્યપાલક મારી સાથે જોડાણા છે. સૌપ્રથમ વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બની રહ્યું છે, G+2નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે. જે તે વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડે જગ્યા ફાળવણી કરી હતી અને આ જગ્યામાં દબાણો હતા એને દૂર કરી લોકોની સુવિધાઓ માટે થઈને એ વિસ્તારના લોકોને દૂર ન જવું પડે એના માટે થઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત PHC સેન્ટરની શરૂઆત કરી છે. દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા નેશનલ હાઈવે પર પગપાળા જતી મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત મહિલાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત થયું. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે એક પદયાત્રીઓનો એક કેમ્પ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે એક દ્વારકાધીશના એક ભક્ત એવા એક મહિલાને ગાડી ઠોકી અને એક્સિડન્ટ થતું અને એક્સિડન્ટ થયેલા બાદ એ મહિલા અમારી હોસ્પિટલ એટલે કે વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર આવેલા અને અમે જે સમયે અમારી હોસ્પિટલે પહોંચેલા એ દરમિયાન અમે મૃત્યુ જાહેર કરેલું છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલને જામીન મળી ગયા છે. સમાચાર સામે આવ્યા જૂનાગઢ ખાતેથી તો જામીન મુક્ત કરવામાં આવે છે. તો કીર્તિ પટેલને જામીન મુક્ત કરવામાં આવે છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર, જેમાં કીર્તિ પટેલને કોર્ટે જામીન મુક્ત કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ને છેલ્લા એક અઠવાડિયામાં જૂનાગઢમાં જ કીર્તિ પટેલની સામે 3 જેટલી ફરિયાદ થઈ હતી, જેમાં કીર્તિ પટેલને કોર્ટમાં લઈ આવ્યા ત્યારે તે રડવા લાગી હતી. કોર્ટરૂમમાં બંને પક્ષે સામસામે દલીલ પણ કરી હતી અને તે બાદ હવે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવામાં આવી છે. અંતે કોર્ટે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવા ઓર્ડર કર્યો છે. મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિને નોટિસ આપવામાં આવી છે. ભવનાથ પોલીસે અન્ય ગુનામાં હાજર થવા માટે નોટિસ આપી છે. તારીખ 24ના 11 કલાકે કીર્તિ પટેલને હાજર થવા પોલીસે ફરમાન જાહેર કર્યું છે. હજુ 2 ગુનામાં કીર્તિ પટેલ સામે પોલીસ કાર્યવાહી કરશે. અને આપણી સાથે સંવાદદાતા ભાવિક જોશી ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી ભાવિક, કીર્તિ પટેલને જામીન મળી ગઈ છે, શું કહેશો? ચોક્કસથી જણાવું તો જે રીતે કીર્તિ પટેલને તેમની સામે જે 20 લાખની દંડનો કેસ હતો તેમાં ધરપકડ કરવામાં આવી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતા બપોરે જે રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે કીર્તિ રડતા કોર્ટમાં હાજર થઈ હતી. ખૂબ જ 3 કલાક જેવી લાંબી દલીલોના અંતે જે છે તે કોર્ટ દ્વારા કેસ જામીન મુક્ત કરવામાં આવી છે. કોર્ટની બહાર નીકળતા મીડિયાએ જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે હર હર મહાદેવ બોલી અને જીપમાં બેસી રવાના થઈ ગઈ હતી અને આવતીકાલે જે છે તે કીર્તિ પટેલને સવારે 11 વાગે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરી હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. જી ભાવિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતીકાલે હાજર રહેવા માટે પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. કીર્તિ પટેલે કોર્ટમાં લઈ આવ્યા હતા ત્યારે તે રડતી હતી, જ્યારે કોર્ટરૂમમાં બંને પક્ષની વચ્ચે સામસામે દલીલો થઈ હતી. અંતે કોર્ટે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવા માટે ઓર્ડર કર્યો છે. જૂનાગઢથી આ મહત્વના સમાચાર. કીર્તિ પટેલને જામીન મુક્ત કરવામાં આવી છે. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કીર્તિને નોટિસ પાઠવવામાં આવી. ભવનાથ પોલીસે અન્ય ગુનામાં હાજર થવા નોટિસ આપી છે. રાજકોટના ધોરાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. સમાચાર રાજકોટના ધોરાજી ખાતેથી સામે આવ્યા. ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો વાદળછાયા વાતાવરણ વચ્ચે તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.